તો એક સાથે 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં તેની અસર જોવા મળશે। આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે। હવે મેપના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વરસાદને લઈ ક્યાં કેવી પરિસ્થિતિ રહેશે। સૌથી પહેલા આપ જુઓ કે આ તમામ જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ કલર આપ જોઈ રહ્યા છો, જે લાલ રંગ છે તે સૂચવે છે કે રેડ એલર્ટ છે। ક્યાં છે રેડ એલર્ટ? દમણ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ તમામ જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ અપાયું છે। ખાસ કરીને આ એ વિસ્તારો છે કે જ્યાં અત્યાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ચૂક્યો છે અને આગામી સમયમાં પણ અતિભારે વરસાદ થશે। સુરતમાં ખાસ કરીને અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે અને હવે આગામી સમય ભારેથી અતિભારે રહેવાનું છે। આ તરફ આપણે આવી જઈએ ભાવનગર। ભાવનગરમાં પણ રેડ એલર્ટ અપાયું છે, એટલે કે ભાવનગરે પણ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે। હવે થોડાક આપણે ઉપરની તરફ આગળ વધીએ અને વાત કરીએ ઓરેન્જ એલર્ટ વિશે કે ક્યાં ઓરેન્જ એલર્ટ અપાવ્યું છે। તો ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ખૂબ ભારે વરસાદ નહીં પરંતુ તેના કરતાં સામાન્ય વરસાદ ભરૂચમાં આપણને જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદને લઈ અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે અને આ તરફ આપણે આવી જઈએ દક્ષિણ ગુજરાતમાં, તો અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે અને જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને હવે આપણે તેનાથી થોડાક ઉપર જઈએ અને ઓરેન્જ એલર્ટ જોઈએ તો આપ જુઓ કે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ બોટાદમાં પણ વરસાદને લઈ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે સામાન્ય વરસાદ આ તમામ જે વિસ્તારો છે તે આપણને જોવા મળે। આણંદમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે, સાથે જ પંચમહાલમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉપર મહીસાગરમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવે ગ્રીન એલર્ટ જે છે, ગ્રીન આપ જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ દેવભૂમિ દ્વારકામાં ગ્રીન એલર્ટ છે, જામનગરમાં ગ્રીન એલર્ટ છે, મોરબીમાં પણ વરસાદને લઈ અને ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, તમામ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમામ જગ્યાએ ગ્રીન એલર્ટ છે। અમદાવાદમાં પણ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડામાં પણ વરસાદને લઈ અને ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। આથી ઉપર પાટનગર, ગાંધીનગરમાં પણ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। તે જ રીતે ઉપર આપણે જોઈએ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ અને કચ્છ સહિત તમામ જે વિસ્તારો છે ત્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। આજની આપણે વાત કરીએ અને હવે આપણે વાત કરીશું આવતીકાલે વરસાદને લઈ અને ક્યાં કેવી પરિસ્થિતિ રહેશે। તો આવતીકાલે વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે અને ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। તો હવે આપણે જોઈએ કે વરસાદને લઈ આવતીકાલે કેવી પરિસ્થિતિ રહેશે। તો સૌથી પહેલા આપ જુઓ કે જે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ કરવામાં આવી છે। એક સાથે જે 6 સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર આ દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે આપણને જોવા મળશે। આપ જુઓ કે દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ સહિતનો આ જે તમામ વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ તમામ જે વિસ્તારો છે ત્યાં પડી શકે છે। આ તમામ વિસ્તારોને રેડ એલર્ટ એટલે કે ચેતવણી આપી દેવામાં આવી છે। સાથે હવે આપણે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો આપ જુઓ કે આ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, તમામ જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, આ તમામ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કાંઠાના તમામ વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આ તરફ પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં આ જે તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને હવે આવતીકાલે યલો એલર્ટ ક્યાં અપાયું છે તેની જો વાત કરીએ તો જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદને લઈ આ તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ વડોદરામાં પણ વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। તો પંચમહાલ અને દાહોદમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને હવે આવતીકાલે ગ્રીન એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ જુઓ કે કચ્છમાં ગ્રીન એલર્ટ છે, દેવભૂમિ દ્વારકામાં ગ્રીન એલર્ટ અપાયું છે, સાથે પોરબંદરમાં પણ વરસાદને લઈ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જામનગરમાં પણ ગ્રીન એલર્ટ છે। આ સહિત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર આ તમામ વિસ્તારોમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। જે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મહેસાણા સહિતના જે પાટણ અને તમામ વિસ્તારો છે ત્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કહી શકીએ કે આ
તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે અને હવે આપણે 6 તારીખની વાત કરીએ કે 6 તારીખે વરસાદની કેવી પરિસ્થિતિ રહેશે, ક્યાં વરસાદને લઈ અને કયું એલર્ટ આપવામાં આવ્યું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે 6 તારીખે વરસાદને લઈ અને આપ જુઓ કે આ તમામ જે દક્ષિણ ગુજરાત છે ત્યાં 6 તારીખે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે. માત્ર જે સુરત છે તે રેડમાંથી ઓરેન્જ થઈ ગયું છે, બાકી આ તમામ જે વિસ્તારો છે તે રેડ જ છે. ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી ત્યાં રેડ એલર્ટ અપાયું છે. એટલે આ તમામ વિસ્તારોમાં 6 તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને તે સિવાય સુરત, તાપી અને આ તરફ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે આ જે રેડ એલર્ટ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે, તેનાથી સહેજ મધ્યમ વરસાદ ભાવનગર, સુરત અને તાપીમાં આપણને જોવા મળશે. અને હવે આપણે યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટમાં ગીર, સોમનાથ, દીવ અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. એટલે કે 6 તારીખે પણ આ તમામ જે એલર્ટ છે આપવામાં આવ્યા છે. ભારેથી અતિભારે વરસાદ, ક્યાંક સામાન્ય વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આ ગ્રીન જે આપ જોઈ રહ્યા છો ત્યાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપ જુઓ કે એક સાથે 6 સિસ્ટમ સક્રિય થઈ છે, તેની અસર ગુજરાતભરમાં આપણને જોવા મળશે. અને જે ગુજરાતમાં ચોમાસું મોડું આવ્યું તેની કસર હવે ચોમાસું નીકાળી દેશે તેમ લાગી રહ્યું છે, કારણ કે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે ચોમાસું લગભગ 8 થી 10 દિવસ મોડું આવ્યું હતું અને તમામ લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને મેઘરાજા ગુજરાતને છેલ્લા કેટલાક દિવસથી ગમરોડી રહ્યા છે. તમામ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આગામી સમયમાં પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને તેને લઈને જ હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ અનેક વિસ્તારોમાં થઈ શકે છે.